જે જૂતાકાંડનું ગોપાલ ઇટાલિયા ગૌરવ લઈ રહ્યા હતા એ જૂતાકાંડનો શિકાર હવે ગોપાલ ઇટાલિયા બન્યા છે। ગોપાલ ઇટાલિયા જૂતાકાંડનું ગૌરવ લેતા હતા કારણ કે તેમને ગુજરાત રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું અને કહ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને દારૂબંધી બંધ નથી થતી, રાજ્ય સરકાર વ્યવસ્થિત કામગીરી નથી કરતી। પણ હવે તેમને જૂતું ખાવું પડ્યું છે, ભલે તેઓ વિપક્ષમાં બેઠા છે છતાં પણ। વિગતે વાત કરીએ કે રાજનેતાઓ છેલ્લી પાયરીના રાજકારણ પર ગયા છે એ હું તમને વારંવાર કહેતો હતો, તેનું ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે અને તેનો તમાચો ગોપાલ ઇટાલિયાના ગાલ પર જૂતા સ્વરૂપે પડ્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા હતી। આ જાહેર સભાના મંચના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો, ત્યાંથી આમ આદમી પાર્ટીના ગુજરાતના પોસ્ટર બોય ગોપાલ ઇટાલિયા પ્રવચન આપી રહ્યા હતા। ગોપાલ ઇટાલિયા પ્રવચન આપી રહ્યા હતા દરમિયાન એક વ્યક્તિ પોતાના સ્થાન પરથી આગળ આવે છે, મંચની નજીક આવે છે અને જૂતાનો ઘા કરે છે। આ જે જૂતાનો ઘા કરી રહ્યા છે એ દ્રશ્ય તમે જોઈ લો। પછી ગોપાલ ઇટાલિયાએ આ જ રીતે જ્યારે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા ત્યારે તેમના પર ઘા કર્યો એ તમે જોઈ લો। ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે। હવે આ બંને દ્રશ્યોને તમે કમ્પેર કરો, સમાનતા શું દેખાય છે? છેલ્લી પાયરીના રાજકારણની સમાનતા છે। છેલ્લી પાયરી એટલા માટે કરી રહ્યો છું કારણ કે ક્યારેક વિપક્ષના નેતા પટ્ટા ઉતારવાની વાત કહી પોલીસને બેફામ ભાંડી દે અને વારંવાર ટાર્ગેટ કરે અને બાદમાં તેની પાછળ એક સમર્થન મળે અને એ સમર્થન ટીઆરપીના કારણે કેટલાય માધ્યમો એની પાછળ દોડવા લાગે ને તમને બતાવવા લાગે, તમારા મગજને ભ્રમિત કરવા લાગે। આમાં સરકારની વાહવાહી કે પોલીસની વાહવાહીની વાત નથી, ગુજરાતના રાજકારણમાં ચિંતાજનક રીતે જે થઈ રહ્યું છે તેની વાત છે। ગોપાલ ઇટાલિયાએ જ્યારે જૂતું માર્યું ત્યારે એ વ્યક્તિ ગૃહમંત્રીના પદ પર સવાર હતા, પ્રદીપસિંહ જાડેજા, ત્યારે તેમનું ગૌરવ લાગતું હતું। તો આજે પણ ગોપાલ ઇટાલિયાએ કહેવું જોઈએ કે હા, અમારામાં ખામી હોય તો ક્યારેક કોઈ જૂતું મારે, કારણ કે એવું કામ તેમણે ભૂતકાળમાં કર્યું છે। પરંતુ આ રાજનીતિની પરાકાષ્ઠા તો જુઓ કે અત્યારે એ વ્યક્તિ કોંગ્રેસનો છે અને એ વ્યક્તિ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે નાસ્તો કરી રહ્યો હતો। એ તસવીરો ફેરવી અને પોતપોતાના રાજકીય એજન્ડાને પાર પાડવાના વિપક્ષી દળો કામ કરી રહ્યા છે। આ બધી ઘટનાની વચ્ચે તમે એ વિચારો કે જ્યારે તમે ગાળનું રાજકારણ કરો ત્યારે આગામી પેઢીમાં ગાળનું રાજકારણ ઉતરે અને દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ। જૂતાનું રાજકારણ ગોપાલ ઇટાલિયાએ કર્યું અને હવે એ જૂતાનું રાજકારણ તેઓ ભોગવી રહ્યા છે। જે આપણે આપીશું એ જ આપણે મેળવીશું અને એ હજી મેળવવાના છે બાકી કેટલાક કિસ્સાઓ પણ, કારણ કે આ રાજકારણની અંદર લોકોના મગજને ભ્રમિત કરવા માટે જે એજન્ડાપૂર્વક કાવતરાઓ થાય એ કાવતરાઓ આગામી પેઢી માટે ખતરનાક હોય છે। એનું જ આ ઉદાહરણ ગોપાલ ઇટાલિયાના મોં પર જૂતું ફેંકાયું છે તેનું છે। ગોપાલ ઇટાલિયાએ કહેવું જોઈતું હતું કે હા, સારી બાબત છે, મેં જૂતા ફેંક્યા હતા ગૃહમંત્રી પર તો આજે મારા પર ફેંકાયા, સારી બાબત છે। રાજકારણ જૂતાથી થવું જોઈએ, વિધાનસભામાં જૂતા જૂતી થવી જોઈએ અને જૂતાના જ રાજકારણ થવા જોઈએ, મારવા જોઈએ, હિંસા આપવા જોઈએ। તમે ગોપાલ ઇટાલિયાને કહેતા સાંભળ્યા હશે કે મંત્રી મને 2 ઝાપટ મારવા દે તો 10 લાખ આપું। ત્યારે પણ હું બોલ્યો હતો કે આ હિંસક રાજનીતિને પ્રેરણા આપવાનું કામ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે। આ યુવા નેતાઓ જે પ્રકારે રાજ્યને નવી દિશા આપવાની વાત કરે છે એ રાજ્યને નવી દિશા આપશે કે દશા બગાડશે એ આગામી સમય કહેશે। પરંતુ આ એક ઉદાહરણ તો સામે આવી ગયું છે કે જેવું વાવ્યું એવું તેઓ લણી રહ્યા છે અને તેની પીડા ભોગવી ગુજરાત રહ્યું છે। તકલીફ ત્યાં છે। ગોપાલ ઇટાલિયા પૂરતી આ વાત સીમિત હોત તો કદાચ આજે આપણે આ બાબતની ચર્ચા પણ ન કરતા હોત। તમે શું માનો છો? આ પ્રકારની હિંસક રાજનીતિ, હિંસક ભાષણો, હિંસાને સમર્થન અને આ પ્રકારે જૂતાના ફેંકાફેંકીના રાજકારણ થવા જોઈએ? શું ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહને જૂતું માર્યું એ સાચું હતું? શું અત્યારે ગોપાલ ઇટાલિયાના ચહેરા પર જે જૂતું પડ્યું છે એ ખોટું છે કે પછી એ મુદ્દાને ડાયવર્ટ કરી દેવો જોઈએ? જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો। નમસ્કાર।